નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ પંથકમાં 4 દિવસના વિરામ બાદ આજે બપોર બાદ હવામાન ખાતાની આગાહી અનુસાર ડભોઈ પંથકમાં 4 દિવસના વિરામ બાદ આજે બપોર બાદ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. છેલ્લા 4 દિવસથી ડભોઈમાં મેઘરાજાએ વિરામ લીધો હતો અને આ દરમિયાન હવામાન વિભાગે વરસાદ વરસવાની આગાહી કરી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ડભોઈ તાલુકા પંથકના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો અને બપોર બાદ મેઘરાજાએ આગમન કર્યું હતું. ડભોઈ નગરના થરવાસા ચોકડી, સરિતા ક્રોસિંગ, એસટી ડેપો અને ટાવર બજાર વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ સિદ્ધપુર, ચણવાડા, વડજ, જૂની માંગરોળ, કરનેટ, ટીંબી, દંગીવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. વિરામ લીધા બાદ વરસેલા વરસાદને પરિણામે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થવા પામ્યો છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.